સ્વસ્થ રહેવાના 72 ઉપાય. 1. રોજ શેકેલા ચણા ખાવાથી મગજ મજબૂત બને છે. 2. જે લોકોના ચહેરા પર નાના તલની સમસ્યા હોય તો કોબીજનો રસ કાઢીને તલની જગ્યા પર હળવા હાથે લગાવો. તેનાથી ધીમે ધીમે તલ દૂર થશે. 3. સૂતી વખતે વાંચવાથી મગજ નબળું પડે છે. 4. જો ટેન્શનના કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ કે ગોળ ખાઓ, તમારું મન સારું લાગશે. 5. હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ. 6. ક્યારેય પણ મોઢું ઊંધું કરીને ન સૂવું કારણ કે ઊંધું સૂવાથી સીધું હૃદયને નુકસાન થાય છે અને તેના કારણે ભોજન પણ યોગ્ય રીતે પચતું નથી. 7. સફરજન ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે. 8. જો તમે દાંતના દુખાવાથી પરેશાન છો તો લવિંગને દાંતની નીચે રાખો, તેનાથી દાંતનો દુખાવો મટે છે. 9. અઠવાડિયામાં 2 વાર તકિયાનું કવર બદલવું જોઈએ, નહીંતર માથાનો દુખાવોની સમસ્યા વધી શકે છે અને તેનાથી ચહેરા પર ફોલ્લીઓ પણ થઈ શકે છે. 10. વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. ધાર્મિક. 11. જો તમે નાના બાળકોને રોજ એક કેળું ખવડાવશો તો તેનાથી તેમના હાડકાં મજબૂત રહેશે અને ભવિષ્યમાં બાળકોને હાડકાં સંબંધિત બીમારીઓ નહીં થાય. 12. ઝાડા થવાના કિસ્સામાં દૂધ કે દૂધની બનાવટોનું સેવન ન કરો. 13. સ્નાન કર્યા પછી તમારા કાનની પાછળ તેલ લગાવો, આ તમારી યાદશક્તિને તેજ કરશે. 14. લીલા મરચાં ખાવાથી આંખોની રોશની વધે છે. 15. જો ગર્ભવતી સ્ત્રી દરરોજ ખાંડ સાથે નાળિયેર ખાય તો બાળક સુંદર અને ગોરું બને છે. 16. જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે. 17. દરરોજ લીલા રંગની વસ્તુઓ જોવાથી આંખોની રોશની તેજ થાય છે. 18. જો તમે પેટ ફૂલવાથી બચવા માંગતા હોવ તો ખોરાક ધીમે ધીમે ખાઓ અને તેને ચાવો. 19. જે મહિલાઓને યુરિન ઇન્ફેક્શન, એનિમિયા, પગમાં સોજો, પેટ સંબંધિત સમસ્યાઓ કે આંખ સંબંધિત સમસ્યાઓ હોય તો ધાણાના લાડુ બનાવીને ખાઓ. તેનાથી સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. 20. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થાય છે. 21. સોજા પર સોપારીનો લેપ કરવાથી સોજો ઓછો થાય છે. 22. દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 10 થી 12 કિસમિસ નાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પીવો અને કિસમિસને ચાવો. તેનાથી લીવરને કુદરતી રીતે સાફ કરવામાં મદદ મળે છે. 23. અઠવાડિયામાં એકવાર નાળિયેર પાણી પીવો, તે શરીરને ગોરું રાખે છે. 24. જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ વધુ તીવ્ર હોય છે. 25. જે લોકોને પાઇલ્સની સમસ્યા હોય તેમણે ગોળનું શરબત પીવું જોઈએ. તેનાથી પાઇલ્સની સમસ્યા દૂર થાય છે. 26. હુંફાળા પાણીમાં મધ મેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે. 27. કેરીને ઠંડી કર્યા પછી ખાઓ. તેને ઠંડુ કર્યા વગર ખાવાથી શરીર પર ફોલ્લાઓ અને આંખોની સમસ્યા થાય છે. 28. પગના તળિયા પર વિક્સ લગાવીને સૂવાથી છાતીની ભીડ દૂર થાય છે અને શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે. 29. સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે. 30. જે લોકો સૂતા પહેલા ચહેરો ધોતા નથી તે ખૂબ જ ઝડપથી વૃદ્ધ થાય છે કારણ કે રાત્રે સૂતી વખતે ચહેરો સાફ ન કરવાને કારણે કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. 31. લીમડાના પાનના તેલથી માલિશ કરવાથી સાંધાનો દુખાવો મટે છે. 32. રાત્રે સૂતા પહેલા 4 બદામ ખાવાથી ચહેરાની ત્વચા ચમકદાર અને સ્વચ્છ રહે છે. 33. ખાલી પેટ અજમાનું પાણી પીવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે. 34. દરરોજ તમારા ચહેરા પર દહીં લગાવો.
તેનાથી તમારા ચહેરા પરના પિમ્પલ્સ અટકશે અને રીંગણનું સેવન ન કરો. 35. રાત્રે થોડી હળદર મિક્સ કરીને દૂધ પીવાથી વ્યક્તિના ચહેરા પર ચમક આવે છે અને વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. 36. કાળો રંગ ધરાવતા લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલા કાચું દૂધ નાખવું જોઈએ, તેનાથી ઊંઘ રંગ સુધરશે. 37. જેમ બને તેમ ભોજનમાં સલાડ અને લીલા શાકભાજીનું વધુ સેવન કરો કારણ કે તેમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. 38. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર મજબૂત બને છે. 39. જો તમને તમારા આખા શરીરમાં દુખાવો અથવા થાક છે, તો તમારા શરીરને સરસવના તેલ અથવા નારિયેળના તેલથી માલિશ કરો. મસાજ કરવાથી માંસપેશીઓને ઘણી રાહત મળે છે. 40. વધુ પડતું થૂંકવાથી શરીરનું પાણી ઘટી જાય છે. 41. વધુ પડતું ટેન્શન લેવાથી જલ્દી વૃદ્ધત્વ આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. 42. લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. 43. કબજિયાતથી બચવા માટે કેળા, કેરી અને તરબૂચ ખાલી પેટે ન ખાઓ અને ન તો ભરેલા પેટે ભોજન ખાઓ. 44. ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. 45. દિવસમાં 2 થી 3 વાર નવશેકું પાણી માથા પર લગાવવાથી વાળ ખરતા અટકે છે. 46. જો કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી તમારું મન નબળું થઈ જાય છે તો ગ્રીન ટી પીવો. 47. અસલી ગાયનું મૂત્ર નાકમાં છાંટવાથી મગજ મજબૂત બને છે અને ડિપ્રેશન ઓછું થાય છે. 48. ઘી સાથે રોટલી અને પરાઠા ખાવાથી વજન વધે છે અને શરીરને શક્તિ મળે છે. 49. ઘણી વખત એવું સાંભળવામાં આવ્યું છે કે રાત્રે મોજાં પહેરીને સૂવું જોઈએ, પરંતુ રાત્રે મોજાં પહેરીને સૂવાથી આપણા શરીરમાં લોહી ઓછું થવાનું જોખમ રહે છે. 50. કારેલાનો રસ ફાટેલા હોઠ પર લગાવવાથી હોઠ મટાડવામાં મદદ મળે છે. 51. મૂળાના પાનનો ઉકાળો પીવાથી પેટના કીડા દૂર થાય છે. 52. જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર સરસવના તેલની 5 મિનિટ માલિશ કરે છે તેઓની આંખોની રોશની વધે છે. 53. પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. 54. જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ રોગોથી ઓછા પીડાય છે કારણ કે માટીના વાસણોમાંથી આવશ્યક ખનિજો ઉપલબ્ધ છે. 55. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. 56. જો તમારે વજન ઓછું કરવું હોય તો ચણા અને કિસમિસ એકસાથે ખાવાનું શરૂ કરો. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. 57. સૂતા પહેલા વાળમાં કાંસકો કરવાથી વાળ ખરતા અટકે છે. 58. 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓની ત્વચા તેની કુદરતી ભેજ ગુમાવવાનું શરૂ કરે છે. આ માટે દરરોજ મોં ધોયા પછી અથવા સ્નાન કર્યા પછી તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં. 59. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. 60. સાયકલ ચલાવવાથી હાડકામાં દુખાવો થતો નથી. 61. ફુદીનો, આદુ અને દાડમના દાણાને એકસાથે પીસીને ચટણી બનાવો અને બપોરના ભોજનમાં તેનું સેવન કરો. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થશે અને ડાયાબિટીસથી બચી શકાશે. 62. મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. રોજ થોડા મખાના ખાઓ. 63. જો તમને પીળો પેશાબ થતો હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તો તમે ઓછું પાણી પી રહ્યા છો. 64. કોબીને રાંધતી વખતે જો તેમાં બ્રેડનો નાનો ટુકડો નાખવામાં આવે તો ઘરમાં કોબીની ગંધ આવતી નથી. 65. ગળ્યાનો રસ કબજિયાત અને ગેસ વગેરેમાં ફાયદાકારક છે. 66. આમળા મુરબ્બાને ખાવાથી ક્યારેય વિટામિન સીની ઉણપ નહીં થાય. 67.
કેળાની છાલને ક્યારેય ફેંકવી ન જોઈએ. તેને તમારા ચહેરા પર ઘસો, તેનાથી તમારો ચહેરો ચમકશે. 68. જો તમને કફની સમસ્યા હોય તો આદુનો રસ મધમાં ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત મળે છે. 69. હાથ પર ઓલિવ ઓઇલ લગાવવાથી હાથ નરમ અને કોમળ રહે છે.